રાજસ્થાન કોટાનો ગેંગસ્ટર અને કુખ્યાત આરોપી અમન બચ્ચા તેમજ તેના એક સાગરીતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગઈકાલે ગેંગસ્ટર અમન બચ્ચા અને તેનો સાગરીત અમદાવાદમાં હોવાની માહિતી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી વેજલપુર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ પોલીસ પકડવા આવવાની માહિતી ગેંગસ્ટરને મળતા જ બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇસ્કોન પાસેથી તેની ધરપકડ કરી છે. કોણ છે આ ગેંગસ્ટર અમન બચ્ચા? શું છે તેનો ગુનાહિત ઇતિહાસ? કયા ગેંગસ્ટરના સંપર્કમાં હતો અમન બચ્ચા અને શા માટે આવ્યો હતો અમદાવાદમાં? જોઈએ આ અહેવાલમાં. રાજસ્થાનના કોટા અને આસપાસના વિસ્તારમાં ખૌફ જમાવનાર અને ગેંગસ્ટર તરીકેની છાપ ધરાવનાર કુખ્યાત અમન બચ્ચા ઉર્ફે અહેસાન અલી સૈયદ તેમજ તેના એક સાગરીત સુહેબ ઉર્ફે ચિંટુ ફિરોઝ ખાન પઠાણની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કુખ્યાત ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી આવ્યો છે અને પોતાનું નેટવર્ક ફરીથી સક્રિય કરવા હવાતિયા મારી રહ્યો છે. ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા ખંડણી, ટાર્ગેટ શૂટિંગ, હથિયાર તેમજ ડ્રગ્સ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. એટલું જ નહીં, અમન બચ્ચા લાંબા સમયથી પોતાની ગેંગ ચલાવે છે, જેમાં તેની ટીમમાં મોટી સંખ્યામાં આરોપીઓ જોડાયેલા છે. જો કે અમન બચ્ચા છેલ્લા 6 વર્ષથી જેલની સજા ભોગવી રહ્યો હતો અને 1 મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. ગેંગસ્ટર અમન તેની ગેંગના સભ્યો અને જૂના સંપર્કોને ફરીથી સક્રિય કરવા માટે તે અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યો હતો તેમજ તેની ગેંગ માટે નવા સભ્યોની ભરતી કરી રહ્યો હતો. આ અમન બચ્ચા જે છે એ અમન બચ્ચા પોતાની જે પડી ભાગેલી ગેંગ છે એને એક્ટિવ કરવા માટે અને એનો ગુનાનો વ્યાપ વધારવા માટે અલગ અલગ રાજ્યોમાં જઈ, અલગ અલગ શહેરોમાં જઈ અને નવા છોકરાઓને ભરતી કરવા માટે, પોતાની જે વેપનની ડિલિવરીનું કામકાજ છે એને ફરીથી ઊભું કરવા માટે, NDPS વગેરે કામોમાં એક્ટિવ થવા માટે અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં જઈ રહ્યો છે. અને હાલમાં અમન બચ્ચા તથા તેની સાથે તેનો એક સાગરીત જેનું નામ છે સુહેબ ઉર્ફે ચિંટુ, આ બંને અમદાવાદની અંદર હોવાની એક ક્રાઇમ બ્રાન્ચને ઇનપુટ મળેલી. ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા તમામ સર્વેલન્સનો ઉપયોગ કરી, હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને જે પણ ટેકનિકલ માહિતી અવેલેબલ હતી તેના આધારે આ બંને આરોપીઓને ઇસ્કોન 4 રસ્તા પાસેથી ગઈકાલ વહેલી સવારે એમને પ્રિવેન્ટિવ એક્શન આધારે ધરપકડ કરેલી છે. ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા વિરુદ્ધ રાજસ્થાનમાં 15થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેના વિરુદ્ધમાં હત્યાનો પ્રયાસ, ટાર્ગેટ શૂટિંગ, ગેરકાયદેસર હથિયાર રાખવા, હથિયારની હેરાફેરી, ડ્રગ્સ તેમજ ખંડણી માંગવાના ગુનાઓ નોંધાયા છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યા છે, જેમાં ગેંગસ્ટર અમન ગુજરાતમાં પોતાનું નેટવર્ક બનાવવા માટે આવ્યો હતો, તેના નિષ્ક્રિય સભ્યોને ફરીથી સક્રિય કરવા અને તે સભ્યો થકી હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ કરવા માંગતો હતો. ક્રાઇમ બ્રાન્ચ અમનની પૂછપરછમાં અમન છેલ્લા 2 દિવસમાં જેના સંપર્કમાં હતો તે અમુક નામ તેમજ મોબાઈલ નંબર પણ સામે આવ્યા છે. આરોપી 6 વર્ષથી જેલમાં ગયો હતો, જેમ મેં આપને કહ્યું, અને 6 વર્ષમાં એનું ઘણું બધું કામ જે છે એ ઠપ થઈ ગયું હતું. એટલે આરોપીને ફરીથી પોતાની ગેંગને એક્ટિવ કરવી હતી, ગેંગની અંદર નવા સભ્યોને એડ કરવા હતા, ગેંગ માટે ખંડણી ઉઘરાવવાના નવા ટાર્ગેટ શોધવાનું, વેપન ડીલિંગ માટેના નવા રસ્તાઓ, નવી લાઈનો ઓપન કરવા માટે એ અલગ અલગ શહેરોમાં જઈ અને નવી લાઈન એક્ટિવેટ કરતો હતો. અને એ જ પર્પઝ સાથે પોતાના જે પડી ભાંગેલો, પોતાનો જે ડીએક્ટિવેટ, પોતાનું જે સામ્રાજ્ય છે એને રીઓપન કરવા, ફરીથી એક્ટિવેટ કરવાના ઈરાદાથી અમદાવાદમાં આવેલો હતો. જે તપાસ દરમિયાન, આરોપીની તપાસ દરમિયાન એવા કેટલાક નંબર્સ ને એવા નામ મળ્યા છે જે અત્યારે જાહેર થઈ શકે એમ નથી, એની તપાસ ચાલુ છે. જે આરોપી છે અમન બચ્ચા, તે પોતે અમન બચ્ચા ગેંગ છે એનું મુખ્ય સરગના છે, તેની પોતાની ગેંગ છે જે રવિ ગોદારા સાથે સીધા સંપર્કમાં છે. આરોપીના પોતાના વિરુદ્ધમાં 20થી વધારે કોન્ટ્રાક્ટ કિલિંગના, અપહરણના, ખંડણીના, હત્યાના પ્રયાસના એવા ખૂબ જ જઘન્ય અપરાધોમાં સામેલ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે સમયે અમન ઉર્ફે બચ્ચા જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેની ગેંગના સભ્યો સોશિયલ મીડિયા થકી અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં હતા. ગેંગના સભ્યો ગેરકાયદેસર હથિયાર અને ડ્રગ્સની હેરાફેરી મામલે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. અમનની ગેંગના સભ્યોના અલગ અલગ 25 જેટલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સક્રિય હતા, જેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે. અમન ઉર્ફે બચ્ચા ગુજરાત
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી આવ્યો હતો ત્યારે તે કોના સંપર્કમાં હતો, આ ઉપરાંત આવનારા દિવસોમાં તે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો હતો કે કેમ, તેમજ અમન ઉર્ફે બચ્ચા ખંડણી જેવી પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલો છે. તેથી પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરે છે કે ગુજરાતના કોઈ બિલ્ડર કે અન્ય કોઈ નામચીન વ્યક્તિઓ તેના ટાર્ગેટમાં હતા કે કેમ.